Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. આગામી તારીખ 2/6/2024ના રોજ રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ નામ ભૂમિદાન માટે સંકલ્પબંધ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધન કરી હતી. શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પટાંગણમાં ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈપણ જાતિના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે ભૂમિદાન સંકલ્પબદ્ધ કરવા માટેની નેમ લેવામાં આવી છે. ત્યારે ધોરાજી ખાતે લોકોમાં પણ ખૂબ જ સારું સહકાર મળ્યું છે અને વધુમાં જણાવેલ હતું કે અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિર જે હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે, જેમાં પણ જે હિન્દુઓ જોડાય એ એક આસ્થાની વાત છે. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, ધોરાજી. ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્ય ધામનું નિર્માણના ભૂમિપૂજન નિમિત્તે 21/1/2024ના રોજ ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોડલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે. ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા પટેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ, ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા. તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે, પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ લાખ અભિનંદન આપું છું. સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે, ધારાસભ્ય શ્રી જેતપુર, એનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવવા લાયક છે. ત્યારે પણ આ બધાને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું છું. જય મા. હાલ જે રામ મંદિર બની રહ્યું છે એ બાબતમાં શું કહેશો તમે? રામ મંદિર બની રહ્યું છે એક ઐતિહાસિક ઘડી દેશ માટે થવા જઈ રહી છે, ત્યારે એના પણ રામ પ્રતિષ્ઠા નિમિત્તે સર્વ દેશવાસીઓને મારા અભિનંદન પાઠવું છું. હાલ જે ચૂંટણી આવશે એમાં શું કહેશો સાહેબ? જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.